પાટણ જિલ્લાના 750 જેટલા કેમિસ્ટ્રીઓ દેશવ્યાપી હડતાલમાં જોડાયા હતા. ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ, કડક કાયદો લાવવા ઉગ્ર માંગ અને ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદેસર ઈ ફાર્મસીના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર રાષ્ટ્રવ્યાપી હડતાલના ભાગરૂપે આજે પાટણ શહેર અને જિલ્લાના આશરે 750 હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસીય પ્રતિક હડતાલ પાડીને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે આ હડતાલ વચ્ચે ઇમરજન્સી તબીબી સેવાઓ યથાવત રાખવામાં આવી હતી અને આ હડતાલના કારણે સ્થાનિક સ્તરે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે સામાન્ય જનતાને કોઈ ગંભીર સુવિધા ન ભોગવવી પડે તે માટે કેમિસ્ટ્રીયન દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેરના 24 કલાક કાર્યરત રહેતી ઇમરજન્સી મેડિકલ સ્ટોર ચાલુ રાખી હતી, જેથી નાગરિકો કટોકટીના સમયે જરૂરી દવાઓ મેળવી શકે. બંધ રહેલા મેડિકલ સ્ટોરની બહાર હડતાલના બેનરો લગાવવામાં આવ્યા હતા, જેમાં દર્દીઓને થનારી અસુવિધા બદલ સંચાલકો દ્વારા ક્ષમા યાચના પણ માંગવામાં આવી હતી. આજે 20/5/2026ના રોજ અમારી ઓલ ઇન્ડિયા માતૃ સંસ્થા, જે કેમિસ્ટ એસોસિએશનની માતૃ સંસ્થા કહેવાય, એમને જે બંધનો આદેશ આપેલો હતો એની અંદર અમે નોર્થ ગુજરાત અને પાટણ શહેર અને પાટણ જિલ્લો પણ જોડાયેલો છે. પાટણની અંદર અમારા 750 કેમિસ્ટો છે. એની અંદર અમે દરેક તાલુકા વાઇઝ 1 યા 2 ખુલ્લા રાખ્યા છે, જેથી કરી દર્દીઓને તકલીફ પડે નહીં. અને અમે પાટણની અંદર પણ પ્રોપર ખુલ્લું રાખ્યું છે અને અમે લોકો મેનેજ કરવા માટે હાજરમાં રહીએ છીએ. જિલ્લામાં કેટલી મેડિકલ સ્ટોરો બંધ હશે? જિલ્લામાં 700થી ઉપર બંધ હશે. હજી મુખ્ય માગણીઓ શું છે તમારી? મુખ્ય માગણી અમારી ઓનલાઈન વેપાર થાય છે એ કોર્પોરેટ સ્ટોર તરફથી જે વધારે ડિસ્કાઉન્ટ આપે છે, સ્પુરિયસ ડ્રગ્સ અને જે કહેવાય ને કે જે બિન ફાર્મસિસ્ટ વગર જે માલ આવતો હોય છે એના માટે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.